હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? ઓલ વેલ એન્ડ ગુડ બધા હશો જ. હું મજામાં છું. કેમ છો? જય શ્રી કૃષ્ણ. બે સાસુ અમે તો મજામાં છીએ. આજે કંઈક અલગ રીતે સ્ટાર્ટ કર્યું. અરે વાહ વાહ, મેડમ નું કોમ્બિનેશન જોવો તમે. એ તો ફેશન છે યાર. દર વખતે મેડમ એને કઈક નવું નવું લાવે માર્કેટમાં. મારી બ્રાન્ડ એમાં એવું છે કે એમાં હે ને બધું અલગ અલગ જ જોવા મળશે તમને. સમજા? કાય આવ નીચે હેંગોન ઉપર કુર્તી. એવું હાલે. મારે લેગીસ મેં કીધું લાવ ને લેગીસ નથી પહેરવી, આજ રાખ્યું તો યાદ પહેરી લીધું એટલે. કરે કરો કલાકાર હતું. થેન્ક યુ. વેલકમ. થેન્ક યુ સો મચ. તારા વખાણ તો કરવા જ પડે ને. તું આવું કઈક કલાકારી કરતી હોય તો મારે કરવા ન પડે વખાણ. હાલે બધું હાલે. હાલે હાલો એક સુવિચાર કહી દઉં. અરે વાહ. એક સમય હતો ત્યારે જાદુ ઉપર પણ બધાય વિશ્વાસ કરતા, અને હવે એક સમય છે કે જ્યારે સત્ય ઉપર પણ શંકા થાય છે. અરે વાહ, સાચી વાત હે. આ વાત મને આમ સુવિચાર બહુ ગમ્યો કે સાચામાંથી વાત છે. હા, કે આપણે નાના નાના હતા આપણે, ત્યારે હા. ત્યારે ઓલા બધા જાદુગર આવતા ને એવું કે એમ લાગતા હાચુકા જાદુગરે આ હાચુકા. ને એક તને એક વસ્તુ કહું કે અમારે હે ને શેરીમાં અમે જ્યાં રહેતા ને જુનાગઢ આગળ એક રહેતા, ઈ જાદુગર હતા. ઈ શો કરતા મમ્મી ખબર ને. તો ઈ નીકળતા ને ત્યારે મમ્મી ને અમને બધા જો ચારા કર્યા ને તો ઓલો જાદુગર નીકળે ને ચકલી બનાવી દઈશ તને. જાદુગર ઉપાડી જાય કા ચકલી બનાવી દે, એવી રીતે આપણે બીવરા હતા. પછી ખબર પડી મોટા થઈ ઈ જાદુગર તો આપણે બાજુમાં જ રહીએ. ઈ જાદુગર આપણે બની એક એવું થયું ને. હા, ત્યારે આવી વાત સાચી કે ત્યારે જાદુ ઉપર વિશ્વાસ થતો ને અત્યારે સત્ય હોય ને એના ઉપર વિશ્વાસ નથી રહેતો. એના ઉપર શંકા કરે છે. હમ. ટાઈમ કેટલો બદલાણો એમ ઈ તો જોવા જેવો સમયને સમય માન છે. છે. સાચી વાત. અને હજી તમે જોઈજો, હજી 10-20 વર્ષ પછી કેવો ટાઈમ આવશે. એ તો વ્યવહાર હે. બદલાતું જ જાહે બટા. ઘણો ટાઈમ ટાઈમ બદલાય. બધું બદલાય. બાળપણ ને અત્યારનું જોવા જાય કમ્પેરિઝન કરી તો ઘણું બદલાઈ ગયું. જો મમ્મી અહીંયા તૈયારી ચાલુ કરી દીધી ખીર બનાવવાની. હું ખીર બનાવું, હું ભાત મૂકી દઉં, ખુશી પર ઠંડી થઈ જાય ને એટલે થોડી કાપી સમજા. અરે વાહ. એટલે એને આવું કઈક હોય ને તો ખાવાની મજા આવે. સમજ્યા? મસ્ત એટલે ચોખાની હા. ખીર બનાવીને નાખે એકદમ હા. પછી હે ને અત્યારે વેલા મૂકી દઉં તો જરાક ઠંડી થઈ જાય. હા, એટલે જાય, રાઈત પડે હા. ખાવા થાય અને રાઈત થાય જમવાનું થાય ત્યાં સુધી માઈને ખવાઈ જાય. ભાત બાત ધોઈ મસ્ત બનાવી નાખું બેટા, તું જો તો ખરો. અરે વાહ વાહ, સરસ. હાલો તઈ મેડમ ક્યાં વહી ગયા? ઓ મેડમ શું કરો છો? શું કરો? કાંઈ નહીં, ઊભી હું અહીંયા. ફ્રેશ હવા ખાઓ એમ ને? હા. અને જો અમારે હે ને કેવું થયું હતું ખબર, વચ્ચે તો હાવ હે ને બખડાઈ ગયું હતું. અમે હે ને જો તુલસી અહીંયા રાખ્યા હતા ને ઉપર, તો તુલસી હે ને અહીંયા ખબર નહીં પાછળ અહીંયા કારખાના હે, તો ઉંદેડો આવતો હતો ને તો બધા હે ને તુલસી ખાઈ જતો હતો અમારા. આખો તુલસી ખાઈ ગયો. કેટલાય તુલસી ખાઈ ગયો. હા. તો પછી હાવ કોતે પાંદડા હોય ને ઈ બધાય ખાઈ જાય, અને ખાલી જે ઓલી રાખે ને દંડી ઈ ખાલી ઈ રાખે. રેવા દે. તો હેવાયલો થઈ ગયો, બહુ થઈ ગયું. પછી ઉંદેડો તો બંધ થઈ ગયો આવતો, ચાલુ થઈ ગયું ને કારખાનાની. પછી મારે હે ને બીજા તુલસી વાવવા પડ્યા. જો એટલે આસિસ્ટન્ટ ધૂળ ખોદતા તે હતા. દી એટલે હું ધૂળ ખોદતો હતો. અને બીજા મમ્મીએ આ તુલસી કેમ તવલો રાખ્યો ઈ નથી ખબર. શું તાવે તો ઈ આજ નવી નવી ધૂળ રાખીએ ને એટલે તો વારે ઘડી આમ કરે એટલે ધૂળ હરખી થઈ જાય ને એના રાત રાખ્યું. તો હું આશીષ ને ઈ જ કહી મેં, જો આ તુલસી હવે આપણે ઉંદેડા નો આવે ને હરખા ઉગી જાય ને મસ્તીના, તો આપણે હે ને બીજું બધું વાવશે, ગુલાબ ને એવું બધું. હા, આ પેલા વચ્ચે ગુલાબ વાવ હતા ને તો મેં મેલા ઉંદેડો આવે ને જેવું ગુલાબ ઉગે નું રાહ જોઉં તે ખાઈ જાય આવી. ખાઈ જાય. ઈ તો બીજે દી ખવાઈ ગયો. અને આ બાજુ હે ને બધે આખા બાલ્કનીમાં હે ને મારું ગાર્ડનિંગ કરવાનો વિચાર છે. એક તો ચોમાસું આવે છે એટલે બહુ સરસ બધું ઉગશે. મસ્ત તો થઈ વિચાર જશે. છે મારો ગુલાબ વાવસી ને ઘણું અલગ અલગ બધું વાવસી આપણે આશીષ. ઓકે, શ્યોરલી બધું ગાર્ડનિંગ કરશું. અહીંયા થોડું ઘણી જગ્યા હે ઈ બધામાં મસ્ત કરી નાખશું. ક્લિયર કરીને પછી કરશું. આજે અમને અમારી સાસુઓના ભજનની ચેનલ છે ને એમાં મસ્ત મસ્ત નવા નવા ભજન આવે ને આજે એક ફટાણું મૂક્યું એટલે તમે જ્યારે જોતા હશો ત્યારે ઓલરેડી ફટાણું આવી ગયું હશે, તો જઈને હે ને જોઈ આવજો. મસ્ત મજાનું ફટાણું છે ને એક નવું ભજન મૂક્યું તો એમાંય બધાની ઘણી બધી કોમેન્ટ આવી, મસ્ત ભજન હે, ખુશીથી આવા નવા ભજન મૂકતા રહીજો ને અમે હે ને આવા નવા ભજન મૂકતા રહીશું ને તમે હે ને જોતા રહીજો ને લાઈક કરતા રહીજો ને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી ને તો સબસ્ક્રાઇબ કરી નાખો ફટાફટ. હાલો જો મોબાઈલ નું હે ને કવર કેતું લેવું કરી, પણ કવર લેવાનું મેળ નથી પડતો. આશીષ હવે બહાર જાવ ને પણ જેવું જોઈ ને એવું 2 વખત આશીષ ગયા હતા પણ નહોતું મળ્યું. આશીષ ટ્રાય તો પૂરી કરી દીધી. બોલો
બોલો. હું ઘણી વાર ગયો કવર લેવા કવર વાળાની દુકાને, પણ હે ને મેડમ ને જેવું આમ ગમે હે ને કે મારે એને મેડમ ને હે ને થોડુંક લેડીઝ ટાઈપ નું લેવું હે કે લેડીઝ ને ગમે ને સિમ્પલ એવા આઈફોન ના કવર હે ને બહુ ઓછા રાખે એવું કેમ? સિમ્પલ વધારે હોય એમ, એવા ફેન્સી કવર બહુ ઓછા એમ, ઘણી મળે પણ બહુ સુરત બુરત મળતા હોય છે, અહીંયા ઓછા મળે. બધા હું કે આઈફોન વાપરતા હોય તો હું હોય કે આઈફોન દેખાવો જોઈએ ને એવું બધાને વધારે હોય ને. મને એવું કાઈ નહીં, પણ મને હે ને થોડુંક આમ સારું કવર ફેન્સી કવર જોઈએ તો ઈ ટાઈપ નું કવર મળતું નથી અત્યારે કે એટલે ઘણી ગોઈતું, ઘણી જગ્યાએ ગોઈતું પણ મળતું નથી. કાંઈ વાંધો નહીં, હું તોય છતાંય ને વારે ઘડીએ ફરતો રહું દુકાન. ઘણી વાર જાવ તો કે 2-3 દી માં આવી જશે, પણ 2-3 દી પછી જાવ તો પછી કે હજી નથી એવો માલ, હજી નથી એવી એમ જ આવે. થાય એટલે તો કાંઈ કાઈ વાંધો પછી નહીં. હું બહાર જાઉં ને એટલે લેતો આવીશ. આ વખતે આ કવર હે ને ઓલું થઈ ગયું હે જે આવ્યું હતું ને આ પીળું પીળું થઈ ગયું સાઈડમાં, તો મેં કાઢી નાખી એમ. ટ્રાન્સપરન્ટ કવર હોય ને ઈ પીળું થઈ જાય થોડાક ટાઈમ પછી, મોબાઈલ થોડો ગરમ થતો હોય ને એવું થાય. આશિષને ટ્રાન્સપરન્ટ કવર ગમે, મને ન ગમે. મને બહુ ગમે. જો હું તમને બતાવું અમાર કવર કેવું છે ને ઈ. પીળું પીળું હે. જો આવું પીળું થઈ ગયું હે. કાઈ નહીં, આપણે લઈ આવશું. હે? લઈ આવશું. લઈ આવીશ. આવું તો નહીં, પણ તમે લઈ આવજો. હું લઈ આવીશ પાક્કું. કાઈ બી થોડુંક ડિઝાઇન વાળું હોય આતન તોય હાલે. ઓલું તો શું ખાલી સિમ્પલ બ્લેક આવે, આ સિમ્પલ રેડ કલર આવે, એવું મને નથી ગમતો. કા પછી મને તો સૌથી વધારે આ ટ્રાન્સપરન્ટ ગમે. મને એવા ગમે. હું અત્યારે આવ્યો હું બહાર કીવી લેવા માટે. મેડમ હારું કીવી ખાવું હે મેડમ ને, તો કીવી લેતો આવું. જે લઈ આવ્યો એ તો પતી ગયા, કીધું હાલો બીજા લઈ આવ. દરરોજ મમ્મી તો શાક લેવા જાય, પણ અમારી જે માર્કેટ છે ને એમાં હે ને કીવી નથી આવતા અત્યારે. અહીંયા જે નજીકમાં ભરાય ત્યાં તો મારે એવું પડ્યું મોટી માર્કેટ. આ અમારી છે ને મોટી માર્કેટ છે નવસારીની શાક માર્કેટ. અહીંયા બધું શાકભાજીની મળી જાય છે. ને અત્યારે હું અહીંયા જેવો ઉભો રહ્યો ને એવો તરત મેડમનો ફોન આવ્યો કે આયરે હે ને બીટ લેતા આવજો, કે બીટના લાડુ ખાવા. તો બીટ ગોતવું પડશે. કોઈ દી જિંદગીમાં શાકભાજી લેવા તો નથી નીકળવા, પહેલો એક્સપિરિયન્સ છે કે આવું બધું લેવા નીકળું હવે. તો જોઈ કેવો એક્સપિરિયન્સ રહે ને કેટલા ભાવમાં હું બટકાવું. અમે કેવી ખરીદી કરી બીટની. બીટી સરસ છે બેટા. હારા હે ને? ધોઈને સાફ કરીને રાખી દો. હા એમ પછી મને ખબર પડી છે ને કે હારા હે ખરાબ હે, પછી એ પ્રમાણે લેવા જાવ કોક વાર. હવે તારે જાવું પડે આગળ. હા. નથી કોઈ તો તું લઈ લો. લઈ લે એ વાત સાચી, પણ એમ આવ્યા કેવા હારા આવ્યા ને. સરસ છે. ધોઈને બસ. સાફ કરીને હુકાવા રાખી દો. ઓકે. હા. તો તમારા ઘણા બધાની કોમેન્ટો હતી કે ખુશી દીદી તમે ગર્ભ સંસ્કાર કરાવવાના છો, તો હા અમે કરાવવાના છીએ. આશિષ હા ઈ કરાવવાના છે. શ્યોરલી કરાવવાના છીએ અને કરાવવું જ જોઈએ, બહુ જ સારું. બહુ જ સારું. ઘણા બધી કોમેન્ટ હતી, ઘણી એટલે બહુ બધી કે ઈ કરાવજો બહુ સારું, કે આ ટાઈમ પર ગર્ભ સંસ્કાર કરાવશું આપણે. હા. શું મમ્મી મમરા વગારો હો? મમરા વગાડ્યા ને. હા મારા હારું મમરા વગાડી દીધા મમ્મીએ મમરા મસ્ત. વગાડી દીધા ને સેવ રાઈતે કાંઈક નાસ્તો કરવા થાય. રાઈતે કઈ ભૂખ લાગે ને મોડું થાય. હમણાં તો બહારનો નાસ્તો બહુ ઓછો થાય હાવ એટલે. નહીં. હાવ એટલે હાવ નહીં. હા રસોઈ બની ગઈ એમ ને? હા, રસોઈ બની ગઈ. શું આજે રસોઈના મેનુમાં? ખુશી હાટું પાલકનું શાક. અરે વાહ. આપણા હાટું ટીંડોરાનું. હા બે શાક કરી નાખ્યા, જેને જી ખાવું હોય ઈ. હા, અને પપ્પા હાટું ને ખુશી હાટું રોટલી ને આપણા બે હાટું ભાખરી. અરે વાહ વાહ સરસ. અને જો મમરાઈ વઘાર દીધા તને. તો હાલો આજ રાત્રે હે ને થોડોક ભેળનો પ્રોગ્રામ થઈ જાય તો આવજો તમે બધા હે ને ભેળ ખાવા મારા હાથની. આજે રાત્રે ભેળનો પ્રોગ્રામ કરી નાખી થોડો. અને હે ને અત્યારે ખુશી નો ખાય એટલે તુંય નો જા. ના હા એ ખુશી ન ખાય એટલે હું ન જાઉં બહાર. નકર વળી ખાતી હોય તો વળી હું કહું, મને વારે ઘડી ઈચ્છા થાય કે હાલ ખુશી આજે આ ખાય કે તો નાસ્તો ચટર પટર અમાર બેન હાલતું હોય. એટલે હમણાં ખુશી નથી ખાતી એટલે તુંય ન જાતો. એટલે મેં કીધું લાવ મમરા મમરા વઘાર નાખે એટલે મમરા મજા જ્યારે થાય ઈચ્છા ત્યારે મમરાનો ડબ્બો ખલ નાખવાનો. તો જો કેટલા દિવસો થઈ ગયા જ્યારથી ગુડ ન્યૂઝ આવી ને ત્યારથી એને પપ્પા મને કીધું ના કે ખુશી તમારે બીટના લાડુ ખાવા હોય તો હું તમને બનાવી દઉં, બીટના લાડુ ખાવા તો હું તમને બનાવી દઉં. તો આજ તો ધરાહાર કે આજ બીટ મગાવી જ લઈ જાઓ આશીષ આગળ. તો મેં આજે આશીષ આગળ બીટ તો મગાવી લીધા છે. તો હવે એને બીટના લાડુ બનાવે. બોલો પપ્પાને એટલો હરખ છે ને કે બીટના લાડુ તમને ખવડાવવા છે કે બહુ સારા ખાવું ને ખાવું. તો અત્યારે જો બે છે ને બીટના લાડુ બનાવવાની તૈયારી કરે. જો આ બાજુ ખમણાઈ હે સાહેબ. હાલો જો બીટના લાડુ બનાવવાની તૈયારી. ખમણું હું અત્યારે હાથ લાલ થઈ ગયા હે. હા અને પપ્પા બનાવીને લઈશે એમ ને પપ્પા? હા, બનાવી દઉં હો. પપ્પાને મીઠાઈ બનાવવાનો એટલો શોખ, જે આપણો રેગ્યુલર પહેલાની બ્લોગ જોયો એમને તો ખબર જ છે. પપ્પાને એટલો શોખ ને મીઠાઈનો તો. પપ્પા હે ને મમ્મીને કાઈ ન બનાવવા દે કા પપ્પા? મીઠાઈ તો મને બધી આવડે. હા પપ્પાને બધી મીઠાઈ આવડે ને ઘણા વ્લોગમાં એ મોહનથાળ કઈ રીતે બનાવ્યો ને બધું અમે નીચેના વ્લોગમાં તમે જોઈશો ને. એટલે તો પપ્પાને હે ને બીટના લાડુ હવે મસ્ત મજાના બનાવે અત્યારે રાતે. ખુશી હમણાં આવી ને પછી મમ્મી ખુશી બનાવે.
બાકી પેલા તો બધી મીઠાઈ પપ્પા જ બનાવતા, મમ્મીને ન બનાવવા દી. તો પપ્પાને મીઠાઈનો બનાવવાનો એટલો શોખ ને પપ્પાને મીઠાઈ ભાવે એટલી આ મમ્મીને આવડે ખરી પણ તોય પણ બનાવવાનું દે મમ્મીને આવડે બધું આવડે બધું, પણ પપ્પા કે હું બનાવી દઉં તને જો ને મારા હાથથી. આશીષ અમને ત્રણેયને આવડે, તમે શીખી જાવ એટલે આપણે ચારેયને બધુંય આવડે, એમ આપણું ઘર એવું થઈ જાય. દૂધ બનાવતા ચિંતા ન ગાયનું દૂધ. ગાયનું દૂધ બને. આ બીટના લાડુ આજે એને તમે જોઈ લેજો કઈ રીતે બનાવે. ઓકે ઈ તો એમ તો બધું આવડે કે કઈ વસ્તુ તો બનાવવું ન હોય એવું નથી ને. પણ હવે બનાવવું ન હોય ને કે હવે બનાવવા જાવ બીટના લાડુ ને બની જાય કાળા કાળા લાડુ કઈ નક્કી ન હોય. પછી એમાં કેટલું લીધું છે? 500 ગ્રામ. 500 હું બીટ લઈ આવ્યો. બસ એટલા જ જોઈએ, એટલા બધા પછી જોઈએ નહીં, નક બસ આંખે થઈ જાય. પછી બહુ આંખે થઈ જાય એટલે થોડા થોડા ખાવાના. કાંઈ વાંધો ના, લો ખમણી નાખો બીટ. અરે વાહ સાનુ વાહ. સાનું ભાઈ, ભાઈ. ચાલે હે જબરદસ્ત આયા. લે લે સાનું બેન એકદમ ફૂલ ફોર્મમાં છે. સુરા સોદિકા બહુ મસ્ત ડાન્સ કર્યો. કાના તારી મોરલી ગોપાલ તારી મોરલી મને મીઠી મીઠી લાગે. કાના તારી મોરલી ગોપાલ તારી મોરલી મને મીઠી મીઠી લાગે. એ કાના તારી મોરલી ગોપાલ તારી મોરલી મને મીઠી મીઠી લાગે. જાયવો જાયવો આજ તો ભાઈ ભાઈ. નાચી નાચીને ને થોડોક પરસેવો વળી ગયો આજ તો. ખુશી જાવો પડ્યો આજ તો એને જામો પડી ગયો સાનું એટલે નાચવાનો મજા પડી ગઈ ને આ બાજુ બીટના લાડુ બને જોરશોરથી બની ગયા. બને હજી તો બને હે એમને. હા અરે વાહ વાહ. તો શું નાખ્યું પપ્પા? હા બીટ નાખ્યું પેલા ઘીમાં શેક્યો હા પછી દૂધ નાખ્યું અરે વાહ. પછી હવે આને થોડીક વાર શેક્યા કરવાનું, દૂધ ભરી જાય ત્યાં સુધી કા? બરે ત્યાં સુધી ઘાટું થઈ જાય ત્યાં સુધી. અરે વાહ. બીજું તો કઈ આ વખતે હે ને નાખવું નથી, કોપરું કે એવું કાંઈ પણ નાખવું નથી, ખાલી પ્લેન બીટના લાડુ પ્યોર. શું? થોડીક હાકર નાખશું. હાકર? હા હાકર તો નાખવી પડે ને મીઠાશ માટે, નકર તો બીટ કેવું લાગે મોરું મોરું. મેં અત્યારે એક બે બટકું ખાધું ને તો મને આ ગળામાં કંઈક થઈ ગયું. મેં તો લે ને બીટનો હજી તો સ્વાદ કાલ તો એવો મમ્મી આવે. હજી મગાવું કે કાલ હે ને સલાડ કરશું ને ટમેટા કાકડીનો ને એમાં એટલે તો મેં કીધું જો એનું મેં હે ને મસ્ત. મહેંદી મૂકી દીધી હે, લાલ લાલ લાલ. ખુશીએ મને હાથમાં માર્યું એવું લાગે હે બધાયને. કાંઈ માર્યું નથી, બધાને ખબર જ છે કે તમે બીટ છોયલું હે હો. માયદા બોલ માર્યું ના, કાંઈ ના. નહીં. હું મારે અહીંયા કે- મસ્ત બેઠી હું તોય. અરે રે તું તો તો આપણે હવે આજે હે ને આ વખતે બીટમાં ડિફરન્ટ કરવાનું, કાંઈ નાખવાનું નથી. સાકર નાખવાની છે દર વખતે, ખાંડ નાખી પણ ખાંડનો યુઝ આપણે કરવો નથી. અને જે આપણે ટોપરાનું છીણ નાખીને એ આપણે એવોઇડ કરવાનું, એટલે એકદમ પ્લેન બીટના લાડુ. હાલો બધા બીટના લાડુ ખાવા. હાલે બધાય બીટના લાડુ ખાવા. સાનુબેન તો ખાવાના એટલે સાનુબેન અહીંયા બેઠા હે અત્યારે. કા સાનુબેન ખાવાના ને? ખાવાના જોઈ ને બીટના લાડુ તો આજે તો દાદાના હાથના ખાઈ છે કા? આ વખતે દાદા બનાવે સાનુ. દાદાના હાથના સાનું ખાઈ છે. સાનુ નહીં બહુ ભાવે. સાનુ જ્યારે ઈચ્છા થાય ઘણી વાર બનાવે ને તો ખુશી ત્યારે આવે. સાનુ ખુશી મારે બીટના લાડુ ખાવા હો, તું મારા હારું રાખજે. હા, અને બીજું એક વસ્તુ બહુ મોસ્ટ ફેવરિટ સાનું હમણાં હું ભાઈ ખબર આપણે ઓલી કઈ રીતે ચાટ પૂરી. ચાટ પૂરી કરી હતી, એટલી ભાવી ને સેવ આપણે પૂરી, કાંઈ ચાટ કહીને પૂરી. એટલે એમ જ કે ઓલી ચાટ પૂરી બનાવું મને કહી જે હોય. હા એ ત્યારે ખાવા આવી હતી પણ એટલી ભાઈ ને કે હે ને ખુશી કે હજી મારે હે ને ઘણી બધી ચાટપુરી ખાવી છે. તું જ્યારે બનાવ ત્યારે કહીજે, હું ઘણી બધી ખાઈ જઈશ તારી ઘરે મેં આવીને. કીધું બીજી વાર બનાવીશ ને ત્યારે તને સ્પેશિયલ ઇન્વાઇટ કરીશ, ને જેટલી ખાવી હોય એટલી બધી ખાઈ જઈજે. હા તમે અમારે હારું કાંઈ નહીં રાખ, બસ જો તું આવું કર એમ થોડું હાલે. જો હું કેટલું બધું નાચ્યો ને મને પરસેવો વળી ગયો તોય સાનું હું કહેશ હજી હજી નાચો હજી નાચો હજી નાચો મારી આઈ હજી નાચો એને મજા આવે તને. હાલો નાચી હાલ નાચ. તમે ઊભા થાઓ. હાલે આ હું ઊભો થયો. આમ કીધું. એ ભલે ચાલુ રહ્યો, એ મૂકી દઉં તો શું કરે, એ ભલે ચાલુ રહે, આપણે બે નાચવાનું હે ને. એને ફૂલ એટલે ફૂલ બોમ્બમાં ગાડી એને મજા આવી ગઈ મારી હારે નાચવાની. હાલો બધાય પપ્પાના હાથના બીટના લાડુ ખાવા. હા ઓ બની ગયા જો. બની ગયા જો પપ્પાએ મસ્ત મજાના બીટના લાડુ બનાવી નાખ્યા. કા પપ્પા? હા પપ્પા બધાને આમંત્રણ આપો, તમારા હાથના લાડુ બનાવ્યા તમે. હાલો બીટના લાડુ ખાવા. હા એમ બીજું કંઈક કયો બધા વ્યુઅર્સ ઘણું બધું કહે કે દાદા બોલતા નથી ને એમ બધું કહે, તો આજ કંઈક બોલ નાખો હાલો. આ બીટના લાડુ ખાવા હાલો.
એ તો એટલું જ બોલ્યા. જો મસ્ત બની ગયા હે ને બીટના લાડુ હે ને મને બહુ ભાવે. બીટના લાડુ નાના નાના બન્યા ને તો હાલતા ને ચાલતા હોય ને હું એક મોઢામાં નાખ દઉં ને મજા આવે બીટના લાડુ ખાવાની. ખુશી આવ્યા ને પછી મને હે ને બીટના લાડુ ખાતા કરી દીધો. પેલા તો બીટના લાડુ અમારે બનાવતા નહીં હવે. કોઈ દી મેં બનાવ્યા જ નહોતા. હા ખુશીએ બનાવ્યા ને પછી મને આવડી ગયા. પછી મમ્મી ને આવડી ગયા ને પપ્પા ને આવડી ગયા. પપ્પા કે હવે હું તમને બનાવી દઈશ. પપ્પા એકવાર રસોઈ જોઈ લે ને એટલે પપ્પા ને પછી મગજમાં તરત ઉતરી જાય મીઠાઈ ને ઈ કે કઈ રીતે બનાવવી. તરત જ હો. હા ગાજરનો હલવો બનાવતા ને એવું જ હોય દીકા. એટલે ગાજરનો હલવો પેલા બનાવતા ને. હા એ કઈ એના જેવી જ રેસીપી હોય પણ આમ બીટના લાડુઓમાં આપણે ઘરે કોઈ દી બનાવ્યા નતા એટલે આપણે ખબર ન હોય કે કઈ રીતે બને. નહોતા બનાવ્યા કોઈ દી. ખુશીએ બનાવ્યા ને પછી મને આવડી ગયા. પછી વન ઓફ ફેવરેટ આઈટમ થઈ ગઈ. જ્યારે ઈચ્છા થાય ને ત્યારે બીટના લાડુ ગાજરનો હલવો ને બધે હાઈરે ઊભું હોય. હવે તો અમે મિષ્ટાનમાં તો ખબર નહીં મારે હું પપ્પા ને બેય ને એટલું જ ભાવે મિષ્ટાન બેય ને. તો જો આજનો દિવસ તો હે ને આમનામ આખો વયો ગયો, ખબર નથી પડતી દિવસ કેમ વયા જાય. કારણ કે શું હોય કે વ્લોગ બનાવી ને એવું બધું કરીને એમાં ને એમાં દિવસ વયો જાય છે આપણો થોડું આખો. એન્ટરટેનમેન્ટ થઈ જાય આપણું ને બધું હા. જોતા હોય ને આમ નકર કરીને પછી બધું આખો દી બોર થઈ જાય. એ તો એવું જોઈએ નકર તો બોર વધારે થાય. ઘડીક વાર બધું વાંચું, પુસ્તકો વાંચું થોડા થોડા બધાય. કાંઈ એકાય બધું- ડોઝ ન દઉં, ધીમે ધીમે ના ના વાંચું એક એમ. વાર બધું પછી તો એક વસ્તુ માંથી એને ઓલું થઈ જાય કે કઈ. મગજમાંથી નીકળી જાય. હા ને એક જ એક ને એક વસ્તુ કરીએ કરે ને તો એમ લાગે કે હવે આ વસ્તુ નથી કરવી, કઈક બીજી નવું એટલે- નવું કરીએ કરીને તો મજા આવે. હા અત્યારે જો રાત પડી, હવે કપડા બપડા ચેન્જ કરી લઉં, નાઈટ ડ્રેસ પહેરી લઉં અને પછી આજે હુઈ સુઈ જાય. મેડમ વેલા વેલા હુઈ જાઓ. હા વેલા હુઈ જાય હો. હવે તો હમણાંથી તો વેલા જ હુઈ જાઉં. હવે નીંદર તો આવી. વેલા હુઈ જાય. તરત એમાં આવી એવું, જાય. દવા પીને એટલે નીંદર આવી જાય. મેડિસિન પીએ ને એટલે તો હુઈ જ જાય. આમ મને નીંદર તો ઘેર ચડે તમને છે. viewers ને મારાને ખબર જ છે કે હું દવા પીઉં ને એટલે ખુશીને મને નીંદર ઘેર આવે વધારે આવે. આવે આસે જેમ જ કે આ તો દવા પીવે ત્યારે હારું હુઈ તો જાય ને કદાચ ઈ હારામાં હારું આમ દવા પી ગમે ઈ બોલ બાબતની દવા પીવે એટલે એને નીંદર આવવા માંડે. ઈ હા. કફ સિરપ પીવે ને તોય એને નીંદર આવી જાય. તોય પણ નીંદર આવે બોલો. ઈ એટલે હારામાં હારું. કાંઈ વાંધો નહીં. અત્યારે તો આપણે પી બધી વિટામિન્સ ની ને એટલે હવે જો કે વિટામિન્સ ની દવા ડોક્ટર કહે એટલે આપણે બધું પીવી તો પડે. આપણે ફ્રૂટ્સ ને એવું લેતા હોય બધું પણ આઈ રહી ઈ લોકો મલ્ટીવિટામિન્સ આપ્યા હોય એ ને બધાની બધી. દવાઈ જરૂરી છે, બધું બધુંય જરૂરી જરૂરી. અત્યારે. કાંઈ એવું નથી કે જે જરૂરી નથી બોલો. અત્યારે બધી વસ્તુ દવાઈ જરૂરી ને દુવાઈ જરૂરી છે. હા ઈ વાત સાચી છે. હા. બધુંય જરૂરી છે. માતાજીના આશીર્વાદ, દવા, બધું. ખાવા પીવાનું શું જરૂરી નથી. તો જો આશીષ રિયાણી એના ફ્રેન્ડ ને બધા છે ને ક્રિકેટ રમવા ગયા છે. તો હું હવે હે ને મેં લાવ કંઈક સિરિયલ કે એવું કંઈક જોઉં એટલે હે ને મજા આવે મેં કીધું. તો મેં હે ને હમણાંથી એક બાલ હનુમાનની સિરિયલ ચાલુ કરી. બહુ જ મજા આવે એ જોવાની. તો અત્યારે હવે જો ઈ ચાલુ કરું અને હવે વ્લોગ ચાલો એન્ડ કરી દઈએ. તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને આવો નવો સપોર્ટ આપતા રહેજો. તો મળીએ કાલે મસ્ત મજાના એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય ને ગુડ નાઇટ.